દારૂની મહેફિલના મામલે વધુ અપડેટ સામે આવ્યા છે। પિયુષ મકવાણા, પ્રકાશભાઈ મકવાણા, મયુર મકવાણા, મયંક મકવાણા, નટવર સોલંકી અને અમિત ડાભી કરીને સાતેક વ્યક્તિઓ ભેગા મળીને આ વિડીયો બનાવેલો અને આ તમામ વ્યક્તિઓ વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ, જીપી એક્ટ અને બીએનએસ એક્ટ મુજબની એમના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી અને એમને અટકાયત કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે। હાલમાં અમિતસિંહ ડાભી કરીને એક વ્યક્તિ અમારા અટકાયતમાં છે અને બાકીના જે વ્યક્તિઓ છે એમની તપાસ ચાલુ છે। સંજોગોમાં આ લોકો ભેગા થયા હતા, ભેગા થવાનું કારણ શું હતું અને જે સાતે લોકો જેમાંથી કેટલાનો ગુનાહિત ઇતિહાસ છે? ગઈ તારીખ 7ના રાતે 1:30 થી 2 વાગ્યા દરમિયાનમાં આ લોકો ઇસ્કોન 4 રસ્તા નજીક નાસ્તો કરવા માટે ભેગા થયેલા અને એ દરમિયાનમાં આ લોકોએ મહેફિલ કરેલી અને એનો વિડીયો બનાવેલો। આ જે 7 આરોપીઓની જે ઓળખ થઈ છે એમાં જે સાગર પીતાંબર પરમાર વિરુદ્ધમાં સેટેલાઇટ, બોડકદેવ, રાણી, વસ્ત્રાપુર જેવા અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ દાખલ થયેલા છે અને પિયુષ મકવાણા વિરુદ્ધમાં એક થાનગઢ, સુરેન્દ્રનગર અને સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલાનું હાલ સુધી જાણવા મળેલું છે। તો પોલીસ દ્વારા વિગતો આપવામાં આવી, જે ખુલ્લેઆમ દારૂબાજી કરવામાં આવી હતી તે નબીરાઓની ઓળખ કરી લેવામાં આવી છે। પોલીસે જે વિગતો આપી તે પ્રમાણે સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ વિડીયો બનાવ્યો હતો। ઇસ્કોન 4 રસ્તા નજીક એક કોમ્પ્લેક્સમાં દારૂની મહેફિલ માણતા વિડીયો વાયરલ થયો હતો, જે 5 થી 6 યુવકો જે મ્યુઝિકના તાલ સાથે દારૂની મહેફિલ જાહેરમાં માણતા હતા। એ આ કોમ્પ્લેક્સ છે કે જે શિવાલિક શિલ્પ કોમ્પ્લેક્સમાં 3 દિવસ પહેલાં આ 6 યુવકો કે જે અહીં સ્થાનિક લોકો કે જે જાહેરમાં દારૂની મહેફિલ છે તે માણતા હતા। આ વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા હતા, કારણ કે જાહેરમાં જ તે લોકો દારૂની બોટલ લઈ અને અહીં દારૂનો નશો છે તે કરી રહ્યા હતા અને બિંદાસપણે તે લોકોએ વિડીયો છે તે પણ વાયરલ છે તે કર્યો હતો। આ વિડીયો છે કે જે સાગર માફિયા 99 નામના જે ઇન્સ્ટા એકાઉન્ટમાં સાગર પરમાર નામના યુવકે પોસ્ટ પણ કર્યો હતો અને ત્યારબાદ સેટેલાઇટ પોલીસે હાલ ગુનો નોંધી અને એક યુવક છે કે જે અમિતસિંહ તેની ધરપકડ છે તે કરવામાં આવી છે। પરંતુ આ વિડીયોને લઈને પોલીસની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે જે આ દારૂની મહેફિલનો વિડીયો એ સીધું જ પોલીસને પડકાર ફેંકતા હોય તેવા દ્રશ્યો છે કે તેમાં જોવા મળ્યા હતા। હવે સેટેલાઇટ પોલીસે હાલ ગુનો છે તે નોંધવામાં આવ્યો છે, ત્યારે અલગ અલગ હેઠળ ગુનો નોંધી અને તપાસ શરૂ કરી છે। સાથે જ આ જે દેખાતા વિડીયોમાં દેખાતા યુવકો છે તેના વિરુદ્ધમાં પણ ગુના છે તે નોંધાઈ ચૂક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ત્યારે હવે પોલીસ આ દારૂની મહેફિલ માણતા યુવકોને ક્યારે પકડે છે તે જોવું રહ્યું। કેમેરા પર્સન દીપક સેન સાથે મિહિર સોની, TV9 અમદાવાદ।